નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબાર. કરીશું નજર સમાચાર. આમોદમાં પતંગની દોરીથી ઘાયલ મોરનું રેસ્ક્યુ કરી સારવાર અપાઈ. પક્ષીઓની સારવાર માટે 20મી સુધી કરુણા અભિયાન કાર્યરત રહેશે. આમોદમાં આજ રોજ પતંગની દોરીથી એક મોર ઇજાગ્રસ્ત બન્યો હતો, જેની સામાજિક વનીકરણ રેન્જ આમોદ કચેરીને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે તેનું રેસ્ક્યુ કરી ઘાયલ મોરને રેન્જ કચેરીએ લાવી સારવાર આપ્યા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જાહેર જનતાને અપીલ કરી જણાવ્યું હતું કે આપણી મજા અન્ય માટે સજા ન બને તેવી રીતે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવાની અપીલ પણ કરી હતી અને કોઈ અબોલ પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં દેખાય તો તેને આમોદ રેન્જ કચેરીએ લાવી સારવાર આપવા માટે પણ અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રેન્જ કચેરીએ રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વન વિભાગના અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાના કાર્યકરો પણ સેવા આપી રહ્યા છે. રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, આમોદ. આજરોજ ઉત્તરાયણનો પર્વ નિમિત્તે અત્રે આમોદ સામાજિક વનીકરણ રેન્જ ખાતે પક્ષીઓનો રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કર્યું છે, જેમાં તમામ આમોદ રેન્જનો સ્ટાફ, NGO, મારા સાથી મિત્રો જોડાયેલા છે. તો આપને હું નમ્ર વિનંતી કરું છું કે ઉત્તરાયણનો પર્વ તમે ઉજવો, પણ મૂંગા પક્ષીઓનું પણ તમે થોડીક સાર સંભાળ રાખો. કોઈ પણ તમારા આજુબાજુના એરિયામાં કોઈ પક્ષી તમને ઘાયલ અવસ્થામાં મળે તો અત્યારની આમોદ રેન્જ કચેરીનો, NGOનો તમે સંપર્ક કરી અને કોઈનો જીવ બચાવીએ એ તમે એક માનવતાના રીતે એક પરમ ધર્મ છે. અને બીજું, તમે તહેવારના સાથે સાથે પણ થોડુંક પક્ષીઓને સાંજના 6 વાગ્યા પછી પતંગ ચગાવવાનું થોડુંક જો મર્યાદામાં રાખશો તો કોઈ પણ પક્ષીને તેઓના બિચારામાં બચાવોથી આપણે દૂર નહીં થાય અને મૃત્યુ પામશે. એવું આપણે આપણા હાથેથી કોઈનું નુકસાન ન થાય એવી મારી નમ્ર વિનંતી છે વન વિભાગ તરફથી.